તો ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગરમાં તો સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને પાલીતાણાના શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે। પાલીતાણા ખાતે આવેલો શેત્રુંજી ડેમ 90% ભરાઈ ગયો છે। ભારે વરસાદથી શેત્રુંજી નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે। શેત્રુંજી ડેમમાં હાલ 95,660 ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને શેત્રુંજી ડેમની સપાટી અત્યારે 32.1 ફૂટ ઉપર પહોંચી ચૂકી છે। જોકે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર 23 ઇંચ બાકી છે। ડેમ ભરાતા સાવચેતીના ભાગરૂપે લોકોને સાવધાન રહેવા માટેની અપીલ કરાઈ છે। તળાજા પાલીતાણાના ગામડાઓને સાવધાન કરાયા છે। આ સાથે જ નદી કાંઠાના ગામના લોકોને નદીના પટમાં ન જવા માટે પણ કલેક્ટરે અપીલ કરી છે। ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છે તે ઓવરફ્લો થયો છે। સિઝનના પ્રથમ વરસાદે જ શેત્રુંજી ડેમના 20 દરવાજા છે તે 1 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે। સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। જોઈ શકાય છે કે જીવાદોરી સમાન એવા શેત્રુંજી ડેમ જે છે તેના 20 દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે। જોકે ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે અમરેલી ગીર ગઢડાના જે ઉપરવાસના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો અને તેના પગલે જે પ્રમાણે પાણી જે છે તે પાણીની આવકમાં ધસમસતો વધારો થયો અને ત્યારબાદ શેત્રુંજી ડેમ જે છે તેના 20 જે દરવાજા છે તે 1 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે। જોકે નીચાણવાળા જે વિસ્તારો છે જેમાં 10 જેટલા જે ગામો છે તે ગામોને અગાઉથી જ એલર્ટનો જે મેસેજ છે તે પાસ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જે શેત્રુંજી ડેમ ખાતે 20 દરવાજા છે તે ખોલી દેવાતા ચોક્કસથી આ પંથકના ખેડૂતો જે છે તે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક પિયત માટે જે છે તે ફાયદો થનાર છે ને તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે। બીજી તરફની વાત કરીએ તો ભાવનગર શહેર અને પાલીતાણા સહિતના જે પંથકો છે તે પંથકોમાં ચોક્કસથી પીવા માટેનું જે પાણી છે તે પણ આ જ શેત્રુંજી ડેમ મારફતે આપવામાં આવતું હોય છે। ત્યારે કહી શકાય કે પીવાના પાણીનો જે ઉકેલ છે તે મહદઅંશે આવશે। સાથે ખેડૂતો જે છે તે ખેડૂતોને પિયત માટે પણ ઘણો બધો મોટો ફાયદો અહીંયા જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર। તો આ સાથે ભાવનગરના પાલીતાણામાં રજાવળ નદી 2 કાંઠે વહેતી થઈ છે। રંડોળા ગામે નદીમાં કાર તણાઈ હોય તેના દ્રશ્યો સામે આવ્યા। કાર તણાઈ હોય તેનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે। ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જ્યારે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેમાં આ કાર તણાઈ હતી। જોકે કારમાં પરિવાર સવાર હતો અને ત્યાં પરિવારનો આબાદ બચાવ થયો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કૃણાલ બારડ। જી કૃણાલ। ગામ નજીક જે રજાવળ નદી છે તે 2 કાંઠે થતા કાર જે છે તે નદીમાં તણાઈ જેનો લાઈવ વિડીયો છે તે સામે આવ્યો છે। જોકે પરિવાર જે અંદર હતો તેનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે, જેના લાઈવ દ્રશ્યો જે છે કાર તણાતી હોય તેના ચોક્કસથી સામે આવ્યા છે। માનસી। જી કૃણાલ, આભાર આપનો। એટલે કાર નદી 2 કાંઠે વહેતી થતાં કાર અચાનક તણાઈ ગઈ હતી, જેથી કારમાં સવાર પરિવારનો બચાવ થયો છે। આ સાથે ભાવનગરના પાલીતાણામાં ભારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। ઉંદરકા સહિતના 10 થી 12 જેટલા ગામનો જે મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ભુંડરખા, પીપરડી, લવરડા સહિતના ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે, કારણ કે અનેક ગામોને જોડતો આ મુખ્ય રસ્તો છે અને એ રસ્તો છે અત્યારે પાણીમાં આખો ગરકાવ થતા રસ્તો અત્યારે જાણે કે સંપૂર્ણપણે બંધ થઈ ગયો હોય તેવી સ્થિતિ છે। લોકો અહીંથી અવરજવર કરી શકે તેવી હાલત પણ નથી। આ સિંહોર તાલુકા અને તળાજા તાલુકાને જોડતો આ રસ્તો છે। અમારે કાલે 5, 5:30, 6 વાગ્યા વરો અમારે ફૂલ ઓવરફ્લો પાણી આવ્યું અને એના કારણે ભુંડરખા 1 થી ભુંડરખા 2 જવાનો રસ્તો અતિ બિસ્માર થઈ ગયો છે। અહીંથી સિહોર તાલુકાનું ઢુંડસર ગામ છે છેલ્લું, અને પીપળી ગામ છે એ પાલીતાણા તાલુકાનું છે, પણ બંને વચ્ચે કઈ ડિફરન્સ નથી। 2 કિલોમીટરનું અંતર છે અને મેઇન રસ્તો અમારે અહીંયા કહેવામાં આવે છે। અને અહીંયાથી બાજુનું ગામ છે રંડોળા, અને રંડોળા ગામનો અંદર જે પુલ નવો બનાવેલો હતો એ પણ અત્યારે બેતર હાલતમાં પડ્યો છે અને ત્યાંથી અત્યારે વાહન વ્યવહાર ખોરવાઈ ગયા છે તેવી હાલત જોવા મળી રહી છે મને। તો ભાવનગરના વલ્લભીપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે। તોતણિયાળા ગામમાં વરસાદના કારણે પ્રભાવિત થયું છે। તોતણિયાળા ગામમાં કેરી નદીના પાણી ફરી વળ્યા છે। ગામમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। એક ગામથી બીજા ગામ જવાનો સીધો સંપર્ક તૂટી ગયો છે। વરસાદને લઈને ઘણા ખેતરોમાં
પાણી ફરી વળ્યા છે અને ખેતરો જાણે કે જળ તરબોળ થયા હોય તેવા દ્રશ્યો પણ અહીં સામે આવ્યા છે. એક તરફ લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પારાવાર મુશ્કેલી સર્જાઈ રહી છે. ખેડૂતોના ખેતરો આખા બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. હવે દ્રશ્યો ભાવનગરના મહુવાથી પણ સામે આવ્યા છે, જ્યાં સતત 2 દિવસથી અનરાધાર વરસાદ યથાવત છે. મહુવામાં ભારે વરસાદના કારણે 5 મકાન ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. જોકે મકાનના જે ઘરવખરીનો સામાન હતો એ તમામ મકાનમાં રહેલો ઘરવખરીનો સામાન સદંતર નષ્ટ થઈ ચૂક્યો છે. કાચા 5 મકાન ધરાશાયી થતા રહેણાંક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. પીવાના પાણી સુધીની પણ સમસ્યા કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહી છે. આ મકાન ધરાશાયી થતા 5 પરિવારો વસવાટ કરતા હતા અને એ 5 પરિવારમાંથી 2ના મકાન એકદમ ધરાશાયી થઈ ગયા છે અને એને હેમખેમ અહીંથી લગભગ અહીંયા 8 થી 10 ફૂટ જેટલું પાણી હતું અને બધાને હેમખેમ અહીંથી બહાર પાછા કાઢ્યા છે, પણ કોઈ જાનહાની નથી. પણ તેનું ઘરવખરી અને જે કાંઈ એના જે કપડાં અને જે કાંઈ ઘર સામાન હતો એ બધો પલળી ગયો છે અને એકદમ નાશ પામ્યો છે.